પરીક્ષા માટે ડીઈઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। અમદાવાદ શહેર ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે 347 બિલ્ડિંગમાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે। 95,000 વિદ્યાર્થીઓ 347 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે। વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહી પરીક્ષા આપે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનાર છે। સૌથી પહેલાં તો વિદ્યાર્થીઓ સ્ટ્રેસ ફ્રી એક્ઝામ આપી શકે તે માટે ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ પર પરીક્ષા પે ચર્ચા તમામ શાળાઓમાં પ્રસારિત કરવામાં આવ્યો છે। સાયકોલોજીસ્ટની શાળા કક્ષાએ બોલાવી પરીક્ષા એક ઉત્સવનો કાર્યક્રમ શાળા કક્ષાએ પણ તમામ શાળાઓએ કરવો તે પ્રકારે જણાવ્યું છે। એટલે વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી એક્ઝામ આપી શકે તે પહેલું આયોજન। બીજા નંબરે વધારે વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ડિજિટલ પ્રશ્ન બેંક પણ બનાવી છે, જે તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી। વધુમાં વિદ્યાર્થીઓને સારથી હેલ્પલાઇન પણ અમે ચાલુ કરી છે। અંદાજે 95,000 જેટલા વિદ્યાર્થીઓ આ અમદાવાદ શહેરના 347 બિલ્ડિંગમાં પરીક્ષા આપનારા છે। અધ્યક્ષ સ્થાને સમગ્ર ગુજરાત